विचक्षणाय चरणोपसादनात् संगम युधस्य भयतोऽन्तरात्मनः विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमास्तस्मै सुभद्रश्रवसे नमो नमः। श्रीमद्भागवत अध्ययन सेशन नंबर 41 25 जून 2020 श्रीमद्भागवत द्वितीय स्कंद अध्याय 7मो श्लोक 27। 27માં શ્લોકમાં એક લીલાનો આપણે વિચાર કર્યો હતો, ભગવાનની બાલ લીલા, એનું અનુસંધાન પુનઃ આપણે આગળ લઈએ। હવે તોકે ન જીવ હરણમ યદલૌકિકાયા સ્ત્રૈમાસિકસ્ય ચ પદા શકટોપવૃત્તઃ। એમાં ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો એ આપણે શ્રવણ કર્યું। હવે બીજી લીલા જે આપી છે એ શકટભંજન લીલા છે। ત્રૈમાસિકસ્ય, પૂતનાનો ઉદ્ધાર કર્યો એ 6 દિવસની લીલા। સૌથી પહેલા નંદ મહોત્સવ, પ્રાકટ્યોત્સવ, એની પછી પૂતના મોક્ષ એ 6 દિવસની વય, અને પછી શકટભંજન લીલા 3 માસની વય છે। ભાગવત શબ્દ આપે છે 10મ સ્કંદમાં જન્મર્ક્ષ યોગે। જન્મના સમયનું જે નક્ષત્ર હતું એ નક્ષત્રનું અનુસંધાન જ્યારે આવ્યું ત્યારે પ્રભુના અલગ અલગ જે સંસ્કારોનો ક્રમ શ્રીમદ ભાગવત આપે છે, તો માતા યશોદાજીએ વ્રજવાસીઓને નિમંત્રણ આપ્યું છે, બધાને બોલાવ્યા છે, અને વધારેલા જે બધા હતા બ્રાહ્મણોથી લઈને બીજો વર્ગ, પહેલા જે સંસ્કાર કરવાના હતા એ સંસ્કાર સંપન્ન કર્યા, અને પછી યશોદાજી બધાની આગતા સ્વાગતામાં લાગેલા છે। બસ એનું અનુસંધાન અહીંયા આગળ આ લીલામાં લેવાનું છે। ત્રૈમાસિકસ્યેતિ માસત્રય પરિમિતઃ, અને બધાની આગતા સ્વાગતા કરતા કરતા ભગવાનમાં જે રીતનું મન લાગવું જોઈતું હતું એમાં થોડો વિક્ષેપ પડ્યો। ભગવાને વિચાર કર્યો, મુખ્ય હું છું, મને છોડી અને બાકીના બધામાં મન લાગ્યું, તો લાવો માતાને પણ જરા જ્ઞાન આપીએ, બાકીનાને પણ બધાને આપીએ, અને 3 માસની વયના ભગવાન શ્રી કૃષ્ણએ કોમલ પદપલ્લવ દ્વારા શકટને સ્પર્શ કર્યો છે। સંસારાસક્ત જીવનનું પરિવર્તન એ ભગવાન શ્રી કૃષ્ણ વગર બીજું કોણ કરી શકે? એટલે ગાડામાં જેટલા જેટલા રસ ભરેલા હતા, રસના પાત્રો હતા, એ બધા જ ઊંધા વળ્યા છે, અને ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજભક્તોને પોતાની તરફ વાળવાને માટે આ એક લીલા કરી છે। શકટ સંસારનું સ્વરૂપ એ રીતના પણ પરિચય મળે છે। મહાપ્રભુજીનો મત નથી, પણ બીજે ક્યાંક મત એવો પણ છે કે એમાં શકટાસુર નામનો એક અસુર આવીને રહ્યો હતો, એટલા માટે એ ગાડું ઊંધું કર્યું, પણ વાસ્તવિકતા શ્રી આચાર્ય ચરણ એ મતને પ્રાધાન્ય નથી આપતા। એની પછી યદ્રિંગતાંતર્ગતે ન દ્વિસ્પૃશોર્વા, પ્રભુ ઘૂંટણે ચાલતા ચાલતા આકાશમાં સ્પર્શ કરી શકે એવા વિશાળ 2 વૃક્ષ છે, યમલ અને અર્જુન, અને પ્રભુ ત્યાં આગળ પધારે છે। ત્યાં જ્યારે પધારે છે
દેવર્ષિ નારદજી જ્યારે નલકુબર અને મણિગ્રીવને જુએ છે, આટલા સત્વશીલ પિતાના પુત્ર હોવા છતાં પણ એમનું મન ભોગ વિલાસમાં લાગ્યું હતું. અતિશય સંપત્તિ, તેના કારણે આવેલા દોષ, 3 પ્રકારના દોષ એ અધ્યાયમાં શ્રી આચાર્યચરણે સમજાવ્યા છે. તો આ કાર્ય બીજું કોણ કરી શકે? એ કેવળ અને કેવળ કુટણ સુધી ફરતા ફરતા ત્યાં સુધી પધારે છે અને આ બંને વૃક્ષને એના જળમૂળમાંથી કાઢી મૂકે છે. વૃક્ષને પાડી નાખવા એ અલગ વાત, પણ જળમૂળમાંથી બંનેને પાછા ઉખેડી દેવા, તો આ બંનેની પર અનુગ્રહ કરવાને માટે પ્રભુ પધાર્યા છે. યોગ્યતા કેટલી હતી એ પછીનો પ્રશ્ન છે, પણ દેવર્ષિ નારદજીએ આપેલો શાપ, અને એ શાપ અત્યારે આશીર્વાદ સમાન થયો હતો. નલકુબર અને મણિગ્રીવને ભગવાનનો સ્પર્શ થયો. તો ભગવાને સ્પર્શ આપ્યો, આ એમનો સાચો અર્થ એ આજે સંપન્ન થયો હતો કે ધન ભોગને માટે નથી, પણ ધન એ ધર્મને માટે છે. આ અર્થ નામનો પુરુષાર્થ ભગવાને અત્યારે એમને સમજાવ્યો હતો. હવે ઉન્મૂલનમ, મૂળમાંથી એમને ઉખેડી દીધા. મનુષ્યના જીવનમાં વાસના ખૂબ ઊંડી તરફ રહેલી હોય છે, જલ્દી નીકળતી નથી, પણ પ્રભુ જ્યારે અનુગ્રહ કરવાની એટલે પૂતનાનો સંબંધ ભગવાનના મુખની સાથે થયો. શકટનો સંબંધ કોની સાથે થયો? તો શકટનો સંબંધ થયો ભગવાનના શ્રીચરણની સાથે. અને યમલાર્જુન, એમનો સંબંધ, એમને તો ચરણનો સ્પર્શ પણ નથી થયો, પારંપરિક સંબંધ થયો. એ છતાં પણ ભગવાને એમનું કલ્યાણ કર્યું છે. તો આ બધામાં કારણ શું? એટલે શ્રી આચાર્યચરણે તાત્પર્ય સમજાવ્યું, એશા હિ ભગવતો લીલા જ્ઞાનક્રિયે ઈચ્છા છે. આ બધામાં આગળ કંઈક કારણ છે, તો એમાં ભગવાનની કેવળ ઈચ્છા શક્તિ એ જ કારણરૂપ છે. આમ ભગવાનની આ લીલામાં છે અને ઈચ્છા પણ છે. એની પછી આગળની લીલા, એમાં કાલિય દમન, એનું નિરૂપણ કરે છે 28મા શ્લોકમાં. યદ્વે વ્રજે વ્રજપશુન વિશતોય પીઠાન. કથા તો આપ લોકો સર્વ જાણો છો, એટલે એમાં વિશેષ કંઈ કહેવાનું હોય નહીં. એનું હાર્દ શું છે એ વિચારવાનું આપણે. જે પશુઓ હતા, કાલિંદીજીનું જલ પીએ અને જલ પીવાને કારણે એનું મૃત્યુ થઈ જાય. ભગવાનના મિત્રો પણ હતા આમાં. તો ભગવાને કેવળ અને કેવળ પોતાની કૃપા દ્રષ્ટિથી એમને એક નવું જીવન આપ્યું છે. ભગવાને એમને સજીવ કર્યા છે. તો ઝેરથી વિશુદ્ધ કર્યા છે કાલિંદીજીને, અને ભગવાને કાલિય નાગ એને પોતાના વશમાં કરી લીધો. વિશતોય પીઠાન વિશતોયસ્ય પીઠમ પાનમ યેષામ. વ્રજની ગાયો, પશુઓ અને બાળકો, આ ત્રણેય વિસ્મય જલનું પાન કર્યું, અને પાન કરવાને કારણે એ બધા જ જે મરણ ધર્મને પામ્યા હતા, તો ભગવાને કૃપા કરીને એમને પુનર્જીવન આપ્યું છે. આ ભગવાનની અનુગ્રહની દ્રષ્ટિ છે. અને કાલિંદીજીને શુદ્ધ કર્યા. તો એ સમયે પણ આપણે ભગવાનનું ચરિત્ર વિચારીએ તો શ્રી ગિરિરાજજીની પર અનુગ્રહ હોય, તો એને કારણે આખું જ વાતાવરણ એની પર થયેલી અસર, અને કાલિંદીજીના જલને જે વિશુદ્ધ કર્યા એનો વિચાર કરીએ
અને સાંપ્રત સમયની સાથે જ રાખીને વિચારીએ તો આ વાત સારી રીતે સમજી શકાય. આજે પણ કાલિંદીજીનું જલ દૂષિત થયું હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ જે પ્રમાણે એને વિષ વગરનું કર્યું, તો ભગવાનના સેવક હોય એનું પણ એવું કંઈક કર્તવ્ય આપણને આવા શ્લોક જ્યારે વાંચીએ ત્યારે સમજાય છે. હવે અત્યાર સુધી ગોપ લોકોને એવું હતું કે અમે લોકો ભગવાનનું પાલન કરીએ છીએ, ભરણપોષણ કરીએ છીએ, વયમ કૃષ્ણમ પાલયિષ્યામ ઇત્યેષામ બુદ્ધિ. એ લોકો એવું સમજતા હતા કે શ્રી કૃષ્ણનું અમે ધ્યાન રાખીએ, અમે એમને પાલન પોષણ કરીએ. પણ અહીંયા આગળ જે લીલા થઈ, શ્રી આચાર્યચરણે સમજાવ્યું કે આ કાલિય દમનની લીલામાં ભગવાને એમનું ભરણ પોષણ ને એમનું પાલન કરેલું છે. જીવ ભગવાનનું પાલન પોષણ ન કરી શકે, ભગવાન જીવનું પાલન પોષણ કરી શકે. તો પોતે કાલી હરદમાં પડ્યા હતા. બાળકો હોય કે વ્રજવાસી હોય, કોઈ ભગવાનને બચાવવાને માટે સામર્થ્યવાન હોય નહીં. તો આ ભગવાનનું એક વિશેષ સામર્થ્ય. તો વિશતોય પેથાન, હવે સંસારનો જે જીવ જે વિષય રસમાં અતિશય આસક્ત થયેલો છે, લગભગ સંસારનો જીવ કોઈક ને કોઈક વિષયમાં તો આસક્ત હોય જ. તો આસક્ત થયેલો એ જીવ આ પદ સમજાવે છે કે વિષય રસ પીએ એની કરતા હરિરસ પીએ તો એ જીવનું કલ્યાણ થાય. અને વિષય રસમાં જે ગળાડૂબ હોય એને હરિરસ પીવાની પ્રેરણા કોઈ કરે છે તો ભગવાન કરે છે. ખાલી એની એક એક ફણાઓ, આ બધી ઇન્દ્રિયો અને એની વૃત્તિઓ ક્યાંક ને કંઈક મેળવવાની સતત એની ઈચ્છા, ઇન્દ્રિયોની તૃપ્તિ, તો ભગવાન એની ફણાની ઉપર નૃત્ય કરે છે. ભાગવત એવું સમજાવે છે કે શ્રી મહાદેવજીના મનમાં એક સુપિરિયોરિટી હતી કે તાંડવ હું જ કરી શકું, અને ભગવાન ત્યારે તાંડવ કરી અને આને વશમાં લે છે. શ્રીમદ ભાગવતનો દશમ સ્કંદ બે પ્રકારના નૃત્ય સમજાવે છે. એક તાંડવ નૃત્ય છે અને બીજું લાસ્ય નૃત્ય છે. તો ભગવાન જ્યારે નૃત્ય કરે છે ત્યારે વિશ્વના વિનાશને માટે નહીં, પણ નવસર્જનને માટે ભગવાન કાલિયાની ફણાની ઉપર નૃત્ય કરે છે. જેટલી અહંકારની વૃત્તિઓ હોય, ભગવાન એને દબાવે છે, એને વિષ વગરની કરે છે. તો આ ભગવાનની એક દિવ્ય લીલા. ભગવાને વિચાર કર્યો કે ઇન્દ્રિયાધ્યાસ કાલિયનાગ એનો પણ આ અધ્યાસ દૂર કરવું, આ લીલા ભગવાને કરી. એની પછી દાવાનલથી રક્ષણ કર્યું, જેનું નિરૂપણ 29મા શ્લોકમાં છે. તત્કર્મ દિવ્યમેવ યન્નિશિનિશ્ચયાનમ. તો ભગવાનનું કર્મ એ પણ અલૌકિક. રાત્રિનો સમય, વ્રજમંડલ નિદ્રામાં હતું અને એ વખતે અગ્નિ એ પ્રજ્વલિત થાય છે. અને એ સમયે ભગવાન વિચાર કરે કે અત્યારે બધાને બીજે લઈ જવું એ શક્ય નહીં, કારણ કે આ તો દાવાનલ છે, બહુ ઝડપથી પ્રસરે. હવે જ્યારે ચારે તરફથી અગ્નિ હોય તો કરી શું શકાય? એટલે ભગવાને એ સમયે બધાને કહ્યું કે તમે નેત્ર બંધ કરી દો, અને ભગવાન શ્રી કૃષ્ણએ બધાનું રક્ષણ કર્યું. આ ભગવાનની દાવાગ્નિ વિમોચન એ લીલા છે. જેવી રીતે કાલીય દમન એ ભગવાનની હસિત પદ, એની સાથે પંચમ સ્કંદની સ્થિતિ લીલા એનું નિરૂપણ કર્યું. તો દાવાનલનું પાન એ ભગવાનની ઈક્ષણ એટલે પુષ્ટિ લીલા છે. આપણા જીવનમાં પણ અનેક પ્રકારના દાવાનલ આવે. તો પુષ્ટિ લીલા એટલે ભગવાનના વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવતનો 6ઠ્ઠો સ્કંદ. ભગવાને આ લીલામાં અનુગ્રહ રૂપી દ્રષ્ટિ કરી છે.
અને બંને સમયે કરુણામય દ્રષ્ટિથી ભગવાને સર્વને બચાવ્યા છે. તત્કર્મ દિવ્યમિવ, અત્યંત દિવ્ય. અને ઈક્ષણનો અર્થ થાય છે અવલોકન. આ ભગવાનનું દિવ્ય કર્મ છે. પુણ્યશ્યતિ એ પદથી આ વાત સમજાવી. 30મો શ્લોક ઉલ્લસત્વ આ પદને સમજાવનારો છે. વાસના, ઉતિલીલા એનું નિરૂપણ અહીંયા આગળ આવશે. આ ભગવાનની દામોદર લીલા, દોરડાથી બાંધવાને માટે પ્રયત્ન કર્યો, આ એક વાત. અને ભગવાને પોતાના શ્રીમુખમાં એ સમયે બ્રહ્માંડ બતાવ્યું, આ બીજી વાત છે. આ બે વાત ભગવાન આ લીલા દ્વારા સમજાવી રહ્યા છે. ગૃહ્ણીત, ત્યાંથી આ શ્લોક શરૂઆત થાય. ઇદમ હિ ચરિત્રમ ભગવતો બ્રહ્મત્વ બોધકમ. તો ભગવાનનું આ ચરિત્ર શું સમજાવે? એટલે શ્રી આચાર્ય ચરણ કારિકામાં એવું સમજાવે છે કે આ ચરિત્ર ભગવાનના બ્રહ્મપણાનું નિરૂપણ કરનારું છે. એક લીલા કરે. માં યશોદાજી ભગવત સેવા છોડી અને દૂધ મૂક્યું હતું, એમાં મન લાગ્યું. વિચાર કર્યો ભગવાને કે સાક્ષાત સેવા છોડી અને બીજે ક્યાં મન જાય છે. લાવો માં યશોદાજીનો નિરોધ કરું. અને નિરોધ કરવાને માટે ભગવાને એ સમયે માં બીજા ખંડમાં ગયા હતા. તો દૂધ, દહીં, માખણ ઇત્યાદિ અંગીકાર કરવાની શરૂઆત કરી. પોતે બી અંગીકાર કરે છે, સાથે સાથે વાંદરાઓ, માકડાઓને પણ અંગીકાર કરાવે. યશોદાજીએ જોયું, વિચાર કર્યો કે ગોપીજનો તો કાયમ ફરિયાદ કરતા હતા, વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હા સહા, પણ હાથમાં આવતા ન હતા. લાવો આજે પકડી અને બાંધી દઉં એમને. પકડવા માટે ગયા તો પકડાયા નહીં. થાક્યા, હાર્યા, દૈન્ય આવ્યું તો ભગવાન બંધાય, પકડાયા છે. બાંધવાને માટે પ્રયત્ન કર્યો તો બે આંગળ ખૂટ્યું. પહેલે અને છેલ્લે ભગવાન જ હતા, બાંધી ન શક્યા. પાછું દૈન્ય આવ્યું અને પાછા બંધાયા છે. તો ભગવાનની આ લીલા દોરડાના આગળ અને પાછળ, એટલે આરંભમાં અને અંતમાં કેવળ ભગવાન છે. આ વિશ્વની પરિસ્થિતિ પણ એવી જ છે. જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ભગવાન જ ભગવાન છે. અને એ કારણે બાંધી શક્યા ન હતા. પછી માં યશોદાજીમાં દૈન્ય આવ્યું. ભગવાને અનુગ્રહ વૃષ્ટિ કરી અને ભગવાન કૃપાથી બંધાયા હતા. તો ભગવાનની પ્રાપ્તિને માટે અહંકાર દ્વારા યોગ, તપ વગેરે સાધન કરે તો ભગવાન દર્શન પણ ના આપે, બંધાવવાની વાત તો ક્યાં રહી. પણ દૈન્ય આવ્યું, એનાથી ભગવાન બંધાયા છે. માની પર બીજો અનુગ્રહ કર્યો અને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એ બ્રહ્માંડના દર્શન થયા. બગાસું ખાધું, મુખારવિંદ ખુલ્લું થયું, બધા લોક જોયા. વિચાર કરવા લાગ્યા કે આ તો સાક્ષાત કોઈ ભગવાન કે દેવ લાગે છે. અમારો દીકરો કઈ રીતે હોય? ભગવાનના તત્વનો બોધ એ સમયે થયો. અને આ બે ચરિત્ર એ ભગવાન વિશ્વના આધાર છે, આ વાત સમજાવે છે. ઇદમ ચરિત્રદ્વયમ વિશ્વાધારત્વ મનોભવ મોહકત્વમ ચ. આ વિશ્વના લોકોને મોહ કરાવનારા આ ભગવાનના ચરિત્ર. કારણ કે ભગવાન હોય તો દોરડેથી બંધાય કઈ રીતના? આ મોહ થાય. અને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. તો આટલું એવું મુખ હોય, એમાં આખું બ્રહ્માંડના દર્શન કરવા જરા કલ્પના કરી જુઓ. આખા જ બ્રહ્માંડના દર્શન ભગવાને પોતાના મુખમાં કરાવ્યા. તો આ ભગવાનનું સામર્થ્ય કેવું હશે? તો આ ભગવાનનું મોહ થઈ શકે એવું ચરિત્ર. ભગવાન ગોકુલમાં બિરાજે, પણ ગોકુલને પોતાની અંદર સમાવિષ્ટ પણ કરી લે. આમ ભગવાનના ચાર વ્યુહનો સંબંધ
આ બધી લીલાઓની સાથે સમજાવે છે. ભગવાનના શ્રીમુખના દર્શનથી વિમુખ હતા, એમને સન્મુખ કરવાને માટે આ ભગવાનની લીલા થઈ. હવે એનાથી આગળ ભગવાનના બીજા 3 ચરિત્ર 31મા શ્લોકમાં, અને 31મા શ્લોક એમાં અષ્ટમ સ્કંદની સદ્ધર્મ લીલા એનું નિરૂપણ વિચારી શકાય. તો કઈ 3 લીલા? એક તો નંદરાયજીને ભગવાને છોડાવ્યા છે. નંદમ ચ મોક્ષ્યતિ ભયાત વરુણસ્ય પાશાત. અડધી રાત્રે જલમાં પ્રવેશ વરુણદેવના સૈનિકો પકડીને જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર મળે છે, છોડાવવાને માટે જલની અંદર પધારે છે, અને વરુણદેવ પોતાના આસન ઉપર ભગવાનને બિરાજમાન કરે છે. આ બધું જ નંદ બાવા જુએ છે. વિચાર કરે કે હું તો જેને મારો દીકરો માનું છું એ તો ભગવાન છે. તો પિતાને પણ આપત્તિમાંથી છોડાવ્યા. નંદન ચ મોક્ષ્યતિ ભયાત સર્પરૂપાત વરુણસ્ય પાશાત. વરુણદેવના પાશમાંથી કોઈકે છોડાવ્યા તો ભગવાને છોડાવ્યા. અને એકાદશીનું વ્રત ત્યારે અંબિકાની યાત્રા કરવાને માટે ગયા, અને એ સમયે શબ્દ પ્રયોગ કર્યા છે અહીંયા કે નંદબાવાને બીજી પણ એક તકલીફ આવી હતી, ત્યાંથી પણ છોડાવ્યા જ્યારે સુદર્શન અજગર એ ગળવાને માટે આવ્યું. ઉભયત્રાપી 2 વખત નંદો રક્ષિતો વ્રજે યાત્રાયામ પ્રવૃત્ત, યાત્રાના પ્રસંગમાં પણ રક્ષણ કર્યું. તો સેવકોને માટે ધર્મ કયા? સુબોધનીજીમાં ખૂબ સુંદર એક કારિકા લખી છે. 3 જ શબ્દ છે, યાદ રહે તો રાખજો. ભગવત ધર્મ એવ સ્વધર્માઃ. ભગવાનનો જે ભક્ત હોય એ ભગવાનના ભક્તને માટે ભગવાનની સેવા એ જ એનો સ્વધર્મ છે. વારંવાર ષોડશમાં આપણને શ્રવણ કરવા મળે છે આ સિદ્ધાંત. જો એનું સુબોધિનીજીની સાથે અનુસંધાન લેવું હોય તો અહીંયા આગળ ખૂબ સુંદર શબ્દ લખ્યા છે, ભગવત ધર્મ એવ સ્વધર્મ, અન્ય નાન્ય ધર્મ અસ્વધર્મા. બીજા બધા ધર્મોની સાથે પછી સેવકને બીજું કોઈ પણ લેવા દેવા છે. અને શ્રીમદ ભાગવત એનું જ અનુસંધાન આપણે ષોડશ ગ્રંથની સાથે પણ વિચારીએ. ચતુશ્લોકીમાં પુષ્ટિમાર્ગીય જીવનો સ્વધર્મ આપણને સમજવા મળે. સર્વદા સર્વભાવેન ત્યાં આપણને જાણવા મળશે. કૃષ્ણ સેવા સદા કાર્યા ત્યાં આપણને જાણવા મળશે. આ બધા ભગવાનની સાથે સેવાની સાથે જોડાયેલા શ્રી આચાર્ય ચરણના વચન છે. તો યશોદાજીને અને નંદ બાવાને આ બંનેને ભગવાન શ્રી કૃષ્ણે સારી રીતે આનંદ પણ કરાવ્યો, નંદ બાવાને સંકટમાંથી પણ બચાવ્યા. એનાથી આગળ ગોપાન બિલેશુ પહિતાન મયસૂનું નાચ. વ્યોમાસુર નામનો એક અસુર ગોવાળિયાનો વેશ લઈને આવ્યો. રમતમાં કેટલાક બાળકો હતા, ઘેટા થયા, કેટલાક ચોર થયા. ઘેટારો ગોપોને લઈ અને ગુફામાં આને પૂરી દીધા, એમને રૂંધી રાખ્યા. અને એ ગુફામાં એવું કહેવાય છે કે પાતાળનો માર્ગ હતો, એ ગુફામાં લઈ ગયો. ભગવાન વિચાર કરે કે આખા વિશ્વને બનાવવાનું સામર્થ્ય હું બ્રહ્માજીને આપું, અમારા મિત્રોને ચોરીને લઈ જાય છે. તો ભગવાન એમને પાછા લાવે છે. તો આવી રીતે ભગવાન અનેક પ્રકારે અનેક વર્ગની ઉપર અનુગ્રહ કરે. દિવસ રાત પરલોકના સાધન આ ગોપ લોકો કરે નહીં, અને જો ભગવાન એમને કૃપા કરે તો આંખ બંધ કરવા માત્રમાં વૈકુંઠના દર્શન પણ કરાવી દે.
તો વ્રજવાસીઓની ઉપર ભગવાનનો આટલો બધો અનુગ્રહ શેને માટે? તો આત્મત્વેન ભગવાન તત્પરિગૃહીતવાન. ભગવાન વિચાર કરે કે આ ગોકુલ એ તો મારું છે અને ગોકુલ મારું છે આવું વિચારી અને ભગવાન એમની પર અનુગ્રહ કરે છે. જ્યાં પોતાનો ભાવ આવી જાય ત્યાં આગળ પછી કૃપાને માટે કોઈ પણ પ્રકારે જોવું ન પડે. તો આવી રીતે અનેક પ્રકારે ભગવાન આ બધા વ્રજવાસીઓનું પણ કલ્યાણ કરે. તો આપણે શું શીખવાનું આમાંથી? જીવે ધર્મ અપનાવવાનો છે એનું નામ છે પ્રપત્તિ, એનું નામ છે શરણાગતિ. જો જીવ આ ધર્મ સ્વીકારી લે, ભગવાન તો આજ્ઞા કરે જ છે કે બધું છોડીને મારી શરણમાં આવો, પણ જીવ એ કરી નથી શકતો. તો જે જીવ પ્રપત્તિ, શરણાગતિ, આશ્રય આ બધું અપનાવી લે છે તેનું દુઃખ દૂર કરી અને ભગવાન એના સુખને સંપાદન કરે છે. વ્રજવાસીઓને નિત્ય નિદ્રામાં વૈકુંઠ સુખની પ્રાપ્તિ થઈ એ પ્રપત્તિ ધર્મના સ્વીકાર કરવાને કારણે થઈ. આ વાત, આ સિદ્ધાંત સમજાવે. હવે 32મો શ્લોક. લગભગ દરેક શ્રોતાઓને કંઠસ્થ એવી આ કથા, એનું નામ છે ગોવર્ધન લીલા. ગોપૈર્મખે પ્રતિહતે વ્રજ વિપ્લવાય દેવે વિવર્ષતિ પશુન કૃપયા નિરક્ષુ. મંગ શબ્દની સાથે આ ગોવર્ધન લીલાનો સંબંધ આપ્યો. 9મા સ્કંદની વંશ લીલા. કારણ કે ભંગનો એક અર્થ થાય છે વંશ. હવે વ્રજભક્તો દર વર્ષે ઇન્દ્રયાગ કરે છે, પણ ભગવાને જ્યારે કંઈક વાત રજૂઆત કરી ત્યારે પછી બધાએ નક્કી કર્યું કે આપણે ઇન્દ્રયાગને બદલે ગોસવ યાગ કરીએ, ગિરિયાગ કરીએ. ભગવાને આજ્ઞા કરી, ગાયો, બ્રાહ્મણો અને શ્રી ગિરિરાજજી બાવા પ્રસન્ન થાય એ પ્રમાણે વૈષ્ણવ યાગ કરો. અને એના માટે મખેન રક્ષા મખભંગેન ક્લેશઃ. યજ્ઞનો એક નિયમ છે. વિદ્વજ્જનોનો એવો અભિપ્રાય છે કે યજ્ઞ સમાન કોઈ મિત્ર નથી અને યજ્ઞ સમાન કોઈ શત્રુ નથી. તો મખેન રક્ષા મખભંગેન ક્લેશઃ. જો યજ્ઞ સારી રીતે સંપન્ન થાય તો રક્ષા કરે, અને જો યજ્ઞ ભંગ થાય તો પછી એ દુઃખ આપે. જેવી રીતે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ એ ભંગ થયો તો શરૂઆતમાં દક્ષને દુઃખની પ્રાપ્તિ થઈ, એનું મસ્તક પણ છેદાઈ ગયું, પણ પછી જ્યારે ભગવાન પધાર્યા તો એનો યજ્ઞ પરિપૂર્ણ પણ ખરા. ગોપાહા સર્વદા મખમ કુર્વંતી. ઘણા વર્ષોની પરંપરા. એક ક્રાંતિકારી પગલું ભગવાનનું કહી શકીએ તો આપણને આમાં એના દર્શન થાય. તૈરેવ કૃત્વા ભગવાન સ્તંભખન દુરીકૃતવાન. અને ભગવાને આજ્ઞા કરી, બધાએ વિચાર કર્યો અને તરત જ કહ્યું કે નહીં, ભગવાન શ્રી કૃષ્ણની વાત બરાબર. અને યજ્ઞ ભગવાને બંધ કરાવ્યો, એનો રક્ષક એ દેવ રહ્યો નહીં. કથા તો આપ જાણો છો, ખૂબ વરસાદ વરસાવ્યો, વ્રજનો નાશ થવા લાગ્યો. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જીવ અનેક જગ્યાએ અન્યાશ્રય કરે છે અને ભગવાન એને એ અન્યાશ્રયમાંથી છોડાવવાને માટે આ લીલા કરે છે. 7 દિવસ સુધી શ્રી ગોવર્ધન ગિરિરાજજીને ધારણ કર્યા છે. તો કોઈને એવું થાય કે એમાં પ્રભુને પરિશ્રમ થયો હશે કે નહીં. એટલે શ્રીમદ ભાગવતમાં ગોવર્ધન લીલામાં એક શ્લોક છે. એ શ્લોકમાં એવી રીતના સમજાવ્યું છે કે જેવી રીતે એક નાનું બાળક હોય, વરસાદની ઋતુમાં રમતા રમતા બિલાડીના ટોપને ધારણ કરી લે, એવી રીતે ભગવાને રમત માત્રમાં શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા. પ્રભુને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ થયો નથી.
તો ધારક તો પોતાના શ્રીહસ્તને પરિશ્રમ આપ્યા વગર પણ શ્રી ગિરિરાજ બાવાને આવી રીતે હવામાં અદ્ધર લટકાવી શકત, પણ ભગવાને એમ ન કર્યું અને શ્રી ગિરિરાજ બાવાને ધારણ કરીને બધાનું રક્ષણ કર્યું. બ્રહ્માજી આ બધા ચરિત્રોનું નિરૂપણ કરે છે દેવર્ષિ નારદજીને. હવે 7 દિવસ થયા. 7 વર્ષના બાળક છે, 7 દિવસને માટે ધારણ કરે છે અને 7 પ્રકારનો અન્યાશય એમનો દૂર કરે છે. શ્રીમદ ભાગવતજીની સપ્તાહના પણ 7 દિવસ, શ્રી ગિરિરાજી બાવાને ધારણ કરવાના પણ 7 દિવસ, ભગવાનની વય પણ 7 વર્ષની, અને સાથે સાથે ભગવાન જે અન્યાશય દૂર કરાવે છે એ પણ 7 પ્રકારનો. જીવને કહે છે કે બહુ ફર્યો, બધું છોડ, હવે ક્યાં સુધી અન્યાશય કરીશ, બધું છોડીને મારી પાસે આવ. જેવી રીતે વ્રજભક્તોએ શરણાગતિ સ્વીકારી એવી રીતે તું પણ આવ. જેમ એમનું કલ્યાણ કર્યું, ગોપાય સ્વાત્મ યોગેન, રક્ષણ કરવું એ તો મારી જવાબદારી છે. તો વિશ્વના લોકોને આ એક દિવ્ય સંદેશ આપ્યો ભગવાને. ભગવાન બધું જ કરી શકે, બધા ભક્તો ભૂખ્યા રહ્યા, વિચાર કરે કે ભક્તો ભૂખ્યા રહે એ શોભે નહીં, એટલે ભગવાને સાહી વેણુવાદન રૂપા ભવતી, એમને વેણુનું વાદન નથી કર્યું. ભગવાનના વેણુના જ્યારે શ્રવણ કરે છે ત્યારે કયા વર્ગની ઉપર કઈ અસર થાય છે એ તો આપ લોકોએ વેણુગીત યુગલ ગીતમાં શ્રવણ કર્યું છે. તો 7 દિવસ સુધી વેણુનાદ શ્રવણ કરે, ન કોઈને ભૂખ લાગે ન કોઈને તરસ લાગે. કારણ સતત અમૃતનું પોષણ કરવું આ વેણુનો એક સ્વભાવ છે. પ્રાણ બચ્યા, અભ્યુદય અને નિશ્રેયસ ફલ એ પણ એમને પ્રાપ્ત થયા. હવે એમને કોઈ પણ પ્રકારના ઉપવાસનો દુઃખ એ લાગ્યું નથી. ભગવાને એમનો પણ નિરોધ કર્યો છે. રમત માત્રમાં આ ધારણ કરી, કોઈ પણ પ્રકારનો શમ નથી એ સમજાવ્યું. એની પછીનો શ્લોક 33મો શ્લોક, એમાં રાસલીલા અને શંખચૂડનો વધ એનું ચરિત્ર નિરૂપણ કરે છે. ક્રીડન વને નિશી નિશા કરરશ્મિ ગૌર્યામ રાક્ષોત્સુકાહ કલ્પદાયત મૂર્છિતે. સંપૂર્ણ શ્રીમદ ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. પણ આ શ્રીમદ ભાગવતમાં ઉત્તમમાં ઉત્તમ લીલા શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિએ અગર કોઈ હોય તો આ ભગવાનની રાસલીલા છે. અને ફલ પ્રકરણમાં શ્રી આચાર્ય ચરણ આ રાસલીલાને લે છે. તો ઉત્તમ ફલ કોને પ્રાપ્ત થયું? તો ગોપીજનોને પ્રાપ્ત થયું, કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી. ક્યારેય પણ જો ગોપીજનોની વાત આવે કે ભગવાનની ધર્મપત્નીઓની વાત આવે, એમના સ્વરૂપને જાણ્યા વગર ક્યારેય પણ કોઈ પણ જાતની ટિપ્પણી એમાં કરશો નહીં. આ કોઈ લૌકિક સ્ત્રીઓ નથી. ભગવાનના અનુગ્રહને પ્રાપ્ત થયેલા આ બધા દિવ્ય પાત્રો છે. અને કામદેવનો અહંકાર દૂર કરવાને માટે અને ગોપીજનોને ઉત્તમ ફલદાન આપવાને માટે ભગવાને તદોડુ રાજ કકુબક કરેર્મુખમ પ્રાચ્યા વિલિંપન અરુણેન શંતમય, ભગવાને વેણુનો નાદ કર્યો છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, અને એ ભગવાનના વેણુના નાદ શ્રવણ કર્યા છે. ગોપીજનો બધું જ કામ છોડીને પ્રભુની પાસે આવ્યા છે. દોહંત્યો બિયુક્કાશિત દોહમ હિત્વા સમુત્સુકાહ, શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. પુષ્ટિમાં સિદ્ધાંતોમાં આ બધા શ્લોકોનું ખૂબ મહત્વ છે. અને ભગવાન આજ્ઞા આપે ગોપીજનો પાછા જાઓ અને ન ઇહસ્થેયમ, અહીંયા બહુ રોકાશો નહીં. અને ભગવાન જે એક એક શ્લોકો બોલે છે એના જવાબ ગોપીજનો 10 શ્લોકમાં આપે છે કે પ્રભુ
મૈવમ વિભોરહતિ ભવાન વદિતુમ ઋષંસમ. આવા વચન આપ બોલો, પણ અમે આપના શ્રીચરણનો આશ્રય છોડીને ક્યાંય જઈશું નહીં. પાદવ પદમ ન ચલતસ્તવ પાદ મૂલાર. આપના શ્રીચરણના મૂળનો આશ્રય છોડી અને આ વિશ્વમાં અમે ક્યાં જઈએ છીએ ને માટે. ભગવાન કહે કે ઘરે તમારો પરિવાર રાહ જુએ છે, તમારા પતિ રાહ જુએ. તો ગોપીજનો કહી દે કે પ્રભુ એ પરિવારને અમે શું કરીશું, અમારું તો અંતિમ ફળ અગર કોઈક છે તો કેવળ અને કેવળ આપશો. આપ મળ્યા તો બાકીના બધાને શું કરશું. અને ભગવાન લઘુરાસ સંપન્ન કરે છે. ગોપીજનોને મદ થાય છે, અંતર્ધાન થાય છે ભગવાન. અને ગોપીજનો જયતિ તેદિકમ જન્મના વ્રજાહા 19 શ્લોક 19 યુથ એનું ગાન કરે છે. આચાર્ય ચરણ પરિચય કરાવે છે કયું યુથ છે. અને ભગવાન પ્રકટ થતા નથી. અને આમ કરતા કરતા રુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહા. અને જેવા દૈન્ય આવ્યું રડવા લાગ્યા. અને એ સમયે ભગવાન તો હતા ગોપીજનોના હૃદયમાં જ. તાસામ આવિર્ભુક્ષો વિસ્મયમાન મુખાંબુજાહા. અને એ સમયે હૃદયમાંથી પ્રભુ બહાર પધાર્યા છે. પીતાંબરધરસ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથાહા. સાક્ષાત કોટી કંદ્રપ લાવણ્ય, કામદેવ પણ જેની પાસે ઝાંખા લાગે એ ભગવાન પધાર્યા છે. અને ગોપીજનોના હૃદયના મનોરથ મહારાજ સ્વરૂપે સંપન્ન થયા છે. આ જ રાસ પંચાધ્યાયની લીલા અહીંયા આગળ બ્રહ્માજી શ્રવણ કરાવે છે દેવર્ષિ નારદજીને. ક્રીડન વને નિશી નિશાકર રશ્મિ કૌર્યામ. ચંદ્રના કિરણોથી અજવાળી રાત. ભગવાને જ્યારે રાસલીલા કરી, ભાગવતમાં નથી લખ્યું પણ એક મત એવો મળે છે કે રાત્રિને 6 માસ પર્યંત લંબાવી હતી. આ ભગવાનનો ગોપીજનોની પર કરેલો અનુગ્રહ. ક્રીડનમ વને નિશીતિ. રાત્રિના સમયે વનમાં ક્રીડા કરી છે. તા એવ હિ ભગવંતમ પ્રાપ્તવત્યઃ. લૌકિક વૈદિક બધા જ કાર્ય સંપૂર્ણ થઈ ગયા હોય અને એ સમયે ભગવાન રમણ કરે છે. આ સિદ્ધાંત સમજાવે છે. અને લૌકિક અને વૈદિકથી નિવૃત્ત કરનાર અગર કોઈ હોય તેના માટે શબ્દ લખ્યા છે લૌકિક વૈદિક ક્રિયાયામ નિવૃત્તાયામ. અને એમાંથી નિવૃત્ત કરનારી કોઈક હોય તન નિવર્તિકા ભક્તિરેવ. પુષ્ટિમાર્ગના ગ્રંથો વાંચો. એક તરફ ભગવાનની ભક્તિ છે પ્રેમ લક્ષણા, અને બીજી તરફ લૌકિક અને વૈદિક કાર્ય છે. ઋષિ આચાર્ય ચરણ સમજાવે છે કે જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિની વાત આવે, જ્યારે ભજન એટલે ભગવાનની સેવાની વાત આવે, ત્યારે પછી લૌકિક અને વૈદિક કાર્ય છે એ ગૌણ છે. પણ પ્રાધાન્ય અગર કોઈક હોય તો ભગવત સેવાનું છે. અને સેવામાં જોડનાર અગર કોઈક હોય તો આ ભગવાનની ભક્તિ છે. જેમ જેમ ભક્તિ માર્ગમાં આગળ આગળ વધતા જાય એમ એમ પછી આ લૌકિક વૈદિક જે પણ કર્મ છે એ ગૌણ થતા જાય છે. આ જ સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. એમાંથી નિવૃત્ત કરનાર અગર કોઈક હોય તો એ ભગવાનની ભક્તિ છે. અને ભગવાન જ એમના વિષય. અને રાસલીલા પછી જ્યારે ધનત કુબેરનો નાનો ભાઈ પ્રતિબંધ કરવાને માટે આવે છે તો શંખચૂડનો વધ એ પણ ત્યાં આગળ થાય છે. તો ભગવાનની આ એક દિવ્ય લીલા. હવે રાસલીલા એનો સંબંધ સંસૂચિત પદ એની સાથે છે. અને રાસનો આનંદ એ પણ રાત્રિના સમયે. નિશાકર, ચંદ્ર એ તો ભગવાનનો ભક્ત છે. મનનો સંબંધ એ ચંદ્રની સાથે છે. અને ચંદ્રના કિરણો એ તો ભક્તિના અનેક પ્રકારના પ્રકાર છે. કારણ કે આ લૌકિક ચંદ્ર નથી, આ અલૌકિક ચંદ્ર છે.
રાસલીલામાં કોઈ પણ પ્રકારની લૌકિકતા નથી, ત્યાં કેવળ અલૌકિકતા છે. અને રાસોન્મુખા, ભગવાને જીવોની વિશુદ્ધિ અને ભગવત સ્વરૂપ સેવામાં પ્રીતિનું દર્શન થાય, બસ આ બધું અનુસંધાન અહીંયા આગળ લીધું છે. એની પછી 34 અને 35મો શ્લોક, લગભગ 15 મિનિટનો સમય છે આપણી પાસે. આ શ્રીમદ ભાગવતના બીજા સ્કંદનું 7મા અધ્યાયનું આપણું લગભગ 5મું સત્ર છે. આપ લોકોના મનના એવા મનોરથ હતા કે આ અધ્યાયને આપણે થોડોક વિસ્તારથી જાણીએ, ભગવાનના ચરિત્રોને. પણ હજી 15 મિનિટનો સમય છે, તો આજે પછી આ અધ્યાયને આપણે વિરામ આપીએ. તો બાકીના જે શ્લોકો છે એનું અનુસંધાન આપણે લઈ લઈએ. તો 34 અને 35. અનેક રાજાઓ અને અસુરોનો વધ ભગવાન કરે છે, યા તો પોતે કરે છે યા તો પછી કરાવે છે, કારણ કે ભગવાનના પ્રાકટ્યનું પ્રયોજન. પ્રભુ પધારે છે કોઈક ને કોઈક પ્રયોજનની સાથે, તો જે પ્રયોજન હતું એને પરિપૂર્ણ કરવાનું હતું, અને પરિપૂર્ણ કરવાને માટે પ્રભુ તો કરતા જ હતા એ કાર્ય, પણ સાથે સાથે પાંડવોને પણ ભગવાને આગળ કર્યા છે. ખૂબ ચિંતનીય આ બધા પ્રશ્નો છે. હવે પ્રલંબ, ખર, ધુર્ધર, કેશી, અરિષ્ટ, મલ્લ, કંસ, કુવલયાપીડ, યવન, શાલ્વ, દંતવક્ત્ર, ત્યાં સુધી કે 7 આખલા, આ બધાને ભગવાન એક એકનો વધ કરે છે. હવે કોઈકના મનમાં એવો પ્રશ્ન થાય કે ભગવાન આવી હિંસા શેને માટે કરે? પણ સાથે સાથે જેનો વધ થયો છે એની ગતિ પણ સમજવી જોઈએ. એતે સર્વે દૈત્यांशराजन्यश्च ભગવતા હતાસ્તદીયમ નિલયમ વૈકુંઠમ ગતા. આ બધાને મારીને ભગવાને એમની દુર્ગતિ નથી કરી, હવે ભગવાનના હાથે જેમનો વધ થયો, અથવા તો પછી મહાભારતના યુદ્ધમાં જે લોકો મરાયા, અહીંયા આગળ શબ્દ પ્રયોગ એવા મળે છે કે આ બધા જ ને ધર્મયુદ્ધમાં અર્જુનના હાથે મરાયા હોય તો એમને પણ ભગવાને પોતાના વૈકુંઠ ધામમાં બોલાવ્યા છે. ભગવાનના ઔદાર્યને માટે આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે. આપણા શબ્દો ઘટી જશે, કારણ કે પૂતનાનો મોક્ષ કર્યો ત્યાંથી લઈ અને છેક પારધીનો ચરિત્ર વિચારીએ તો ભગવાનના જીવનમાં કરુણા એ તો ડગલે ને પગલે દેખાશે. જીવનો સ્વભાવ કેવો છે, કોઈ એકાદ શબ્દ કહી જાય તો પણ આપણે સહન ન કરી શકીએ, ત્યારે ભગવાન વિષપાન કરાવવાને માટે આવે એને પણ સ્વર્ગની ગતિ આપે છે. તો આ જેટલા પણ રાજા છે, ખર એટલે ધેનુક, દુર્ધર એટલે બીજો કોઈ, અરિષ્ટ એટલે વૃશ્વાસુર, ચાણુર એ તો મલ્લ હતો, કોલ્યાપીડ હાથી, આવા ઘણા બધા નામ આમાં લખાવ્યા છે. એક એકને ભગવાને યુદ્ધમાં મારેલા છે. તો ભગવાન જેમાં સારથી થયા હતા એમાં અર્જુનને યશ અપાવીને એમનો પણ વધ કર્યો. બલ, અર્જુન અને ભીમ આ 3 દ્વારા પણ જેનો વધ થયો છે, 35મો શ્લોક એવું સમજાવે છે, એતેષામ ભગવત એવ સહ યુદ્ધમાનત્વાત દ્વેષ ભાવાચ મુક્તિર્યુક્તાપી. આ બધા જ ભગવાનની સાથે યુદ્ધ કરવાને માટે આવ્યા, તેમનામાં કયો ભાવ હતો? એટલે કયો દ્વેષ ભાવ હતો. હવે કોઈ દ્વેષ ભાવથી ભગવાનની પાસે જાય તો એની મુક્તિ કરે કે ન કરે? તો આ શ્લોક પણ પ્રમાણ આપે છે, અને 7મા શ્લોકમાં પણ એનું પ્રમાણ મળશે. જે ભાવથી જે સેવક ભગવાનની ભક્તિ કરે, ભગવાન એને એ ભાવ મુજબનું એનું ફળ આપે છે. આ આપણા ધર્મની
એક બહુ વિશાળ એવી કહી શકીએ એવી દ્રષ્ટિ છે. બાંધીને નથી રાખતા કે તમે આમ જ કરો, કારણ કે ભગવાને અલગ અલગ પ્રકારના જીવો બનાવ્યા. ભગવાનને પણ ખબર છે કે દરેક જીવની પ્રકૃતિ અલગ અલગ છે. હવે જો હું એને બાંધવા જઈશ તો એ બંધાશે નહીં, માટે દરેક જીવને માટે અલગ અલગ ઓપ્શન્સ ખુલ્લા રાખ્યા છે કે તમારે શત્રુ ભાવથી આવવું છે તો પણ આવો મારી પાસે. આ ભગવાનનું ઔદાર્ય છે. જે રીતે પ્રલંબને બલભદ્રજીએ માર્યા હતા, ખરને પણ માર્યો હતો, શંબરને પ્રદ્યુમ્નએ માર્યો હતો, રૂક્મીને બલભદ્રજીએ માર્યો. હવે આ બધું નિરૂપણ કર્યું તો અહીંયા સુધી આ ભગવાનના કૃષ્ણાવતારની લીલા એનું નિરૂપણ. પછી 36મા શ્લોકમાં 22મો અવતાર છે, વ્યાસાવતાર. કાલેન મિલિત શ્લોકમાં તો વ્યાસ એટલે કોણ? ભગવતો હિ ચિંતા વ્યાસ રૂપા. ભગવાનની ચિંતા એ જ વ્યાસ રૂપ. એટલે પહેલા સ્કંદમાં જ્યારે શ્રી વેદવ્યાસજી ચિંતા કરે છે ત્યારે વેદવ્યાસજી નહીં, પણ ભગવાન જે ભગવાનનો જ્ઞાનાવતાર છે એ વ્યાસજી છે, શ્રી કૃષ્ણ દ્વૈપાયન. એ કલયુગનો જીવ કલયુગ આવે છે તો એના કલ્યાણ માટે શું કરી શકું, અને એ સમયે તમારું ને મારું કલ્યાણ વિચારી પહેલા સ્કંદના 4થા અધ્યાયમાં જે આપ લોકોને સમજાવ્યું હતું, બસ એનું અનુસંધાન અહીંયા લેવાનું છે. વેદોનો નિર્ણય કર્યો અને જ્ઞાન ઢંકાઈ ગયું હતું એને ફરીથી વિશ્વને આપ્યું. કોઈ પણ પ્રકારની બનાવટ કરીને વેદની શાખાને પણ સમજાવી. ખૂબ મહત્વની, જે લોકો અભ્યાસુ છે, જે લોકોને સંશોધન કરવું છે, એવી એક કારિકા અહીંયા આગળ શ્રી આચાર્ય ચરણ લખે છે. શાખા રૂપમ તુ નિબંધે નિરૂપિતમ. તસ્માદત્ર બહુના વક્તવ્યમ ઇતિ ભાવઃ. બ્રહ્માજી કહેશે, એ ચરિત્રને શ્રવણ કરાવતા આચાર્ય ચરણ પણ કહેશે કે શ્રી વેદવ્યાસજીના અવતારને માટે આટલું જ કહું એટલું ઘણું છે. અને પછી વિશ્વને મોહ કરાવવાને માટે 23મો અવતાર લીધો, જે 37મા શ્લોકમાં સમજાવ્યો. આ 23મો અવતાર જે છે એ બુદ્ધાવતાર છે. દેવાદૃશામ. હવે દેવના શત્રુઓ વૈદિક માર્ગમાં નિષ્ઠા રાખી, જેનો વેગ જણાતો નથી, હવે લોકોને વેદ માર્ગથી દૂર કરવાનું કાર્ય આ ભગવાને બુદ્ધાવતાર લઈને કર્યું છે. અત્યારના જે બુદ્ધાવતારને માટે જાણીએ છીએ એ જ સ્વરૂપ સમજવાનું છે. અને સાથે સાથે એ પણ સમજાવ્યું, બુદ્ધઃ સાંપ્રતમ વિદ્યમાનત્વાत्. અત્યારના સમયની સાથે શ્રીમદ ભાગવત એની પ્રમાણિકતા કેટલી છે એ સમજાવી. તો આ બ્રહ્માનો સમય, નિરૂપણ કથા, એનું અનુસંધાન કલયુગની સાથે પણ લઈ શકાય. અને એના બ્રહ્મણોપી નિરૂપણ સમયા કલિરિવેતી. આ શ્રી આચાર્ય ચરણનો મત છે. તેઓએ પ્રાર્થના કરી, મોહને માટે બુદ્ધ તરીકેનો અવતાર લીધો, અસુરોને વેદથી વિરુદ્ધ કરવા બુદ્ધાવતાર થયો. પછી બુદ્ધ ભગવાનના આપેલા ઉપદેશો સનાતન વૈદિક ધર્મમાં જે પ્રજા હતી એણે એટલા બધા ગ્રાહ્ય કર્યા નહીં. પછી બુદ્ધ ધર્મને ભારતની બહાર પણ ઘણી બધી જગ્યાએ જવું પડ્યું. કદાચ હોઈ શકે એવું કે એ સમયે જે દેશોમાં અત્યારે બુદ્ધ ધર્મ છે એ ભારતનો જ વિભાગ હોઈ શકે. એની પછી 38મા શ્લોકમાં ભગવાનનો કલ્કી અવતાર. જ્યારે કલયુગનો અંત થવાનો હશે અને એ સમયે બધાને વશમાં કરવાને માટે ભગવાન કલ્કી તરીકે પ્રકટ થશે. હવે બીજા બધા યુગોમાં ભગવાનની કથાઓ બધે ઘર બહાર બધે થતી હતી, પણ જેમ જેમ યુગ થાય છે, સત્યયુગમાં બધે થાય, દ્વાપરમાં ઘરમાં થાય, આમ કરતા કરતા સત્ય, ત્રેતા, દ્વાપર અને કલયુગ આવે. એટલે જ્યારે કલયુગ પૂર્ણ રીતે જ્યારે એનું
સ્વરૂપ પ્રકટ થઈ જશે ત્યારે કોઈ પણ સ્થાનમાં હરેહે કથા ન ભવિષ્યંતી. આચાર્ય ચરણ એવું સમજાવે છે કે જ્યારે પૂર્ણ રીતે કલયુગ આવશે ત્યારે ક્યાંય પણ ભગવાનની કથા એ થતી નહીં હોય. અને તદા શાસ્તા કલ્કી રૂપેણ ભવિષ્યતિ. અને એ સમયે ભગવાન કલ્કી પધારશે. ક્યાંય પણ સ્વાહા વષટ આવા કોઈ પણ ધર્મ એ લગભગ નાશ પામવાને માટે એના આરે આવી ગયો હશે, પણ સનાતન ધર્મ એટલે એનો નાશ થાય નહીં. આ રીતે કલ્કી અવતાર સમજાવ્યો. એની પછી ભગવાનની મોટાઈ એનું નિરૂપણ કર્યું કે બ્રહ્મા હંમેશા ભગવાનના ગુણને અને જગતને જાણનાર અને કરનાર છે. તો ભગવાનના ગુણો કેટલા એટલે સમજાવ્યું કે સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી એવું બ્રહ્માજી કહેશે કે ભગવાનના ગુણોને ગણવાનો આરંભ કર્યો છે. આજ દિવસ સુધી બ્રહ્માજી એવું કહે છે કે ભગવાનના ગુણો હું ગણે જ રાખું છું, એ છતાં પણ એ ગુણોનો પાર આવતો નથી. અને એટલા જ માટે શબ્દ આપ્યો, એનું નામ છે અનંત. જેનો અંત નથી એનું નામ અનંત છે. સૃષ્ટિની અગાઉ પણ તે છે, સૃષ્ટિ દરમિયાન પણ છે, અને સૃષ્ટિ એનો જ્યારે વિરામ આવશે ત્યારે પણ એ જ હશે. તો ધારણાથી લઈ અને માયા તરવા સુધીના પ્રકારનું નિરૂપણ બ્રહ્માજી સમજાવી રહ્યા છે. બ્રહ્માજી એવું કહે છે કે ભગવાનની માયાને હું જાણું છું, અને 43, 44, 45માં શ્લોકમાં બીજા અન્ય પાત્રો બતાવ્યા કે આ બધા જ ભગવાનની માયાને જાણી શકે છે. જો પશુ પણ હોય અને કદાચ એનામાં થોડીક સમજણ હોય તો ભગવાનને ભજે, એટલે પોપટ વગેરે હોય ને ભગવાનનું નામ લે તો ભગવાન એને પણ મુક્ત કરી દેશે. અને આપણે માયા માયા કરીએ છીએ, પણ એ માયા એ તો ભગવાનના શ્રીચરણની દાસી છે. જો નારદજી, જે મને પૂછ્યું હતું એ મેં કહી દીધું. 50મા શ્લોકમાં એ વાત સમજાવે છે. આ જે મેં પણ કંઈ કહ્યું ને બધું, 51મા શ્લોકમાં એવું કહ્યું, ઇદમ ભાગવતમ નામ યન્મે ભગવતોદિતમ સંગ્રહોયમ વિભૂતિનામ ત્વમે તદ વિપુલીકુરુ. નારદજી, આ તમને મેં જે પણ કહ્યું આ ભગવાનનું દિવ્ય જ્ઞાન, એનું નામ છે ભાગવત. યદિદમ મયા નિરૂપિતમ તદ ભાગવતમ. આ એની એક વ્યાખ્યા. બીજી વ્યાખ્યા આપી, ભગવતા પ્રોક્તમ ભગવત ફલકમ ભાગવતમ નામ. ભગવાને આજે કહ્યું અથવા જેનું ફલ ભગવાન છે એનું નામ ભાગવત છે. યાદ રાખવા જેવું છે. ભાગવત અલગ અલગ વ્યાખ્યાઓ આપણે શ્રવણ કરીએ છીએ, પણ ખૂબ સુંદર એક વ્યાખ્યા અહીંયા આપી છે, ભગવત ફલકમ ભાગવતમ નામ. જેનું ફળ જ ભગવાન છે એનું નામ ભાગવત છે. એટલે આ વેબિનારના માધ્યમ દ્વારા જે દેશમાં બેસીને આપ લોકો શ્રવણ કરો છો, આનું ફળ અગર કોઈક છે તો આનું ફળ ભગવાન, એ જ ભાગવતનું ફળ છે. કહ્યું કે નારદજી, આમે આપને જે કહ્યું છે હવે વિસ્તારથી આપ બધાને શ્રવણ કરાવો, કારણ કે આનો વિસ્તાર થશે તો લોકોના જીવનમાં ભક્તિ તત્વ એ વધશે. યથા હરો ભગવતી નૃણામ ભક્તિર ભવિષ્યતિ. જેવી રીતે કલયુગના જીવોમાં ભક્તિ વધે એ રીતે આનો વિસ્તાર કરો હવે, અને મહાત્મ્ય જ્ઞાનપૂર્વકની ભક્તિ એનું નિરૂપણ કરો. અને વિસ્તારથી કહેતા સાંભળનારને ભક્તિ થાય તો મને આ બધું કહીને શું લાભ? તો આત્મા એ માયાથી મોહિત નહીં થાય. આવું નિરૂપણ કરી અને આ શ્રીમદ ભાગવતનો દ્વિતીય સ્કંદનો 7મો અધ્યાય લગભગ 4.5 કલાક કરતા વધારે ઠાકોરજીએ આ એક અધ્યાય ઉપર વક્તવ્ય કરાવ્યું.
જીવનું સામર્થ્ય ન હોયા આ શ્રી ઠાકોરજી કરાવે તો થઈ શકે. ગમે એટલી તૈયારી કરો, ગમે એટલું વાંચો, ગમે એટલું વિચારો, પણ શું બોલાવવું એ તો પ્રભુના હાથમાં છે. જ્યારે દ્વિતીય સ્કંદનો આરંભ કર્યો ત્યારે એવું વિચાર્યું હતું કે આ સ્કંદને માટે આપણે 5 કે 6 સત્ર બે અધ્યાય લઈ અને વિરામ આપીશું એને, પણ કંઈક ભગવાનની ઈચ્છા અને એનાથી પણ આગળ વિચારીએ તો ભગવાનની કૃપા કંઈક અલગ હશે કે એક જ અધ્યાયમાં લગભગ 4.5 કલાક જેટલું વક્તવ્ય થયું. હજી 3 અધ્યાય બાકી છે, 8મો, 9મો અને 10મો. શક્ય હશે તો આ 3 અધ્યાયને પ્રયત્ન કરીશું કે હવેની જે 2 સેશન થાય, એટલે શનિવાર અને આવતો મંગળવાર, તો પછી આપણે ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરી શકીએ સર્ગલીલામાં. પછી તો આગળ જે ઠાકોરજીને બોલાવવું હોય આપણે વિચારીએ કે પણ પ્રભુ બોલાવે કંઈ, તો આજની વાણીને પુનઃ એક વખત ખૂબ કૃપાળુ, ભગવાનની કૃપા વગર મને એવું અનુભવાય છે કે આ શક્ય નથી. અને ઠાકોરજીની અનંત કૃપા, ભગવાનના ચરિત્ર, અને એમાં પણ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજીની જે દિવ્ય વાણી છે, એ વાણી દ્વારા ભગવાન આ બોલવાનો અવસર આપે છે, એ જ જીવનનું એક બહુ મોટું અહોભાગ્ય છે. શ્રી ઠાકોરજીની અનહદ કૃપા, અને આ અનહદ કૃપા પ્રભુની કાયમ આપણી બધાની પર બનેલી રહે અને પ્રભુ વધારે ને વધારે અનુગ્રહ કરે એવો એક મનમાં મનોરથ રાખીએ. સારો મનોરથ હોય તો પ્રભુ અવશ્ય પરિપૂર્ણ કરે જ કરે. તો આ વિજ્ઞપ્તિ શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં કરી અને આજની આ જે વાણી છે એ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.